આ રીતના જીન્સ બાળકોના હોય છે ને, તો બાળકો મોટા થતા જાય તો ખૂબ જ તે લોકોને આપણે છે ને ટૂંકા થઈ જાય, આપણે કાંઈ વપરાશમાં ના આવે. તો તેનો છે ને ખૂબ જ સરસ તમને ઉપયોગ બતાવું છું. 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય અને કોઈ પણ બનાવી શકે એટલો સરળ ઉપયોગ છે. તો તેના માટે આપણે છે ને કાતર એક લઈ લેવાની અને તેને છે ને આપણે હાફ પેન્ટ કેવું કટ કરીએ આપણે ઉનાળામાં પહેરવા માટે, તો આ રીતે જીન્સનું છે ને આ રીતે ચડ્ડીની જેમ કટ કરી લેવાનું. જો આ રીતે તેના જે પાયચા છે ને અલગ કરી લેવાય, તો આ રીતે ચડ્ડી જેવું બની જાય ને ત્યાર પછી આપણે શું કરવાનું, તેના આ રીતે ખૂણા કટ કરી લેવાના. જો બંને બાજુથી આપણે તેનો પેક ભાગ છે ને ત્યાંથી આપણે આ રીતે એક ખૂણો કટ કરી લીધો. હવે આ બીજી બાજુથી પણ આ જ રીતે ખૂણો કટ કરી લેવાનો. જો આ રીતે થોડો થોડો જ આપણે કટ કરવાનો, તમને બતાવું છું ને એ રીતે. અને જે આપણે તેના પાયચા છે ને તેના આ રીતે પટ્ટી બનાવી લેવાની. અને પછી ત્યાર પછી છે ને વચલો ભાગ છે ને આ રીતે જો એને પણ કટ કરી લેવાનો, એટલે અહીંથી ખુલી જાય. તો આ રીતે તમે કટ કરશો એટલે ખુલી જશે. અને ખુલી જાય ને ત્યાર પછી આપણે તેને ઊંધું કરી લઈશું. જો આ રીતે ઊંધું કરીને આ રીતે ફેરવી નાખવાનું. તમે વિડીયોમાં જોવો છો ને તો તમને સમજમાં આવી જશે. અને આ બંને બાજુથી આપણે કટ કર્યું હતું ને તેને સિલાઈ મારી અને આપણે પેક કરી લેવાનું. ને કટ સરસ આપણે ફિનિશિંગ આવે એ રીતે કટ કરી અને આ રીતે રેડી થઈ જશે. જો આ રીતે પાછું આપણે ફેરવી નાખવાનું સિલાઈ મારીને. હવે આપણે નીચેનો ભાગ છે ને તેને પણ આપણે પેક કરી લેવાનું. જો આ રીતે મેં સિલાઈ મારી લીધી છે નીચેના ભાગમાં. તો ખૂબ જ તમે જોશો એટલે તમને સરળ લાગશે, એમ લાગશે કે આપણે પણ આ બનાવવું જોઈએ. ખૂબ જ ઉપયોગી વસ્તુ બનશે. ત્યાર પછી જે આપણે તેના ખૂણા કટ કર્યા હતા ને સૌથી પહેલાં, તેને આપણે છે ને આ રીતે સીવાના. જો આ રીતે ક્રોસમાં પકડીને સીવાના, આપણે સીધા નહીં સીવાના. આ રીતે તો મેં જો બંને ખૂણા ઉપર સિલાઈ સરસ મારી લીધી છે, આ રીતે ક્રોસમાં જ મારી છે. હવે આપણે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને છે ને સીધું કરી નાખશું. અને જે પાયચાના મેં તમને બેલ્ટ બનાવવાનું કીધું હતું ને પટ્ટી, તે આપણે અહીંયા મેં બેલ્ટ બનાવીને પણ તૈયાર કરી લીધા છે. જો આ રીતે સરસ પાકીટ બનીને તૈયાર થઈ જાય આપણે. અને આપણે જે પાયચા કર્યા હતા ને તેમાંથી આપણે તેના કડા બનાવી લીધા છે. જો આ રીતે અને તેને પણ સીવી લીધા છે. તો ખૂબ જ સરસ તમારે પર્સ બનીને જૂની જીન્સથી તૈયાર થશે. મોટાની જીન્સ હોય ને તમારે મોટા માણસોની, તેનાથી પણ મોટું તમે બનાવી શકો. કોઈ આપણે મુસાફરીમાં બાળકોના કપડાં ભરવા થાય કે પછી આપણે શાકભાજી લેવા જવું હોય કે કોઈ શોપિંગ માટે, અને વચ્ચે છે ને ચેન નાખી શકો તમે. હમણાં મારી પાસે ચેન નથી ને એટલે મેં ચેન નથી નાખી, પછી હું નાખી લઈશ. જો આ રીતે તમારે સરસ ઉપયોગી વસ્તુ બનીને તૈયાર થઈ જશે. એના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો, અને સારા લાગ્યા તો લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો.